ફાધર નાના હતા ત્યારે ડીસા ગામમાં ગોપી રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા. ત્યારે એમને નક્કી કર્યું હતું કે હું મોટો થઈશ ત્યારે ગોપી બનાવીશ. ડિપાર્ટમેન્ટમાં નોકરી છોડ્યા પછી એમને વીએસ હોસ્પિટલ પાસે 26/12/1976 રોજ 400 રૂપિયા કોઈની પાસેથી ઉધાર લઈને એક નાનો ટી સ્ટોલ શરૂ કર્યો, જલારામ ટી સ્ટોલ. હું એ વખતે 10મામાં હતો દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં, અને મને કીધું કે ભાઈ તમે ભણવાનું છોડી દો. અને ત્યારે નદીમાં, સાબરમતી નદીમાં કુંભ મેળો થયો. ત્યારે બધાએ કીધું કે તમે એકલી ચા કોફી આપો, જેને અંદર થોડો નાસ્તો આપો. અને પપ્પાનો ગોપી રેસ્ટોરન્ટનો અનુભવ તો હતો જ બાળપણનો, એને કામે લગાડીને અમે ત્યાં નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું ને બહુ સારું ચાલવા લાગ્યું. એટલે 14 ફેબ્રુઆરી 1979, જે આમ ગુજરાતી તિથિ પ્રમાણે વસંત પંચમી હતો, પણ હવે એને વેલેન્ટાઇન ડે કહે છે, એ દિવસે અમે ગોપી શરૂ કર્યું. તો એ જગ્યામાં ભાડાના ટેબલ ખુરશી લાવ્યા, ભાડાના વાસણો લાવ્યા, ભાડાના થાળી વાટકા લાવ્યા અને કંતાનની સીલિંગ બાંધીને જમાડવાનું શરૂ કર્યું. થાળીનો ભાવ ₹1, અડધું પાણું, ₹2 આખું પાણું. અને પછી દેર વોઝ નો લુકિંગ બેક. એ સતત ચાલવા લાગ્યું. અમે હોટલને એર કન્ડિશનમાં કન્વર્ટ કરી. અને આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ પણ એ વખતે ઘણી વખત અમારે જમેલા છે. પછી મને એમ થયું પપ્પાએ આખી જિંદગી બહુ મહેનત કરી છે, ચાની કેટલી, પોલીસ ડિપાર્ટમેન્ટ, ઓટોમોબાઈલ ગેરેજ, તો એમને કંઈક સારી સ્ટેબલ લાઈફ આપીએ. એટલે અમે લોકો વતનમાં કોઈ નાના મોટા ફાર્મની જગ્યા શોધતા હતા. ત્યાં પાલનપુરના નવાબ સાહેબનો બાલારામ પેલેસ રિસોર્ટ, એ અમે 1993માં નવાબ સાહેબ પાસેથી ખરીદી. ત્યાં અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ ફિલ્મનું શૂટિંગ થયું. તો 20 વર્ષ અમે સતત પ્રયત્ન કરીને એને પ્રોફિટેબલ બિઝનેસ બનાવવાની કોશિશ કરી, પણ અનફોર્ચ્યુનેટલી થઈ ન શક્યું. 2012માં ફાધર ગુજરી ગયા ત્યારે અમે વેચી દીધું. ₹3ની ચા અને ₹30ની થાળી વેચતા વેચતા ₹3000નો રૂમ વેચવાની જર્નીમાં તમે જમ્પ મારો તો એમાં થોડા સેટબેક આવે, ઘણી મુશ્કેલીઓ પડી ફાઇનાન્શિયલી અને અધરવાઇઝ. જે મને પોતાને પણ ઘણી વખત એવા વિચારો આવતા હતા કે આટલો બધો સંઘર્ષ, આટલી બધી ચેલેન્જીસ છે, આ સંજોગોમાં હવે જીવીને શું ફાયદો છે. અને બીજું કે અમે કંઈ ખોટું નહોતું કર્યું, અમને ખબર છે, અમે ધંધો જ કર્યો હતો. એટલે ધંધામાં બધાને મુશ્કેલી આવી શકે. મને તો વાય ટુ ગિવ અપ, છોડી નથી દેવું, નાસીપાસ નથી થવું. અને આ સમયગાળામાં હું ઘણા બધા એસોસિએશન સાથે પણ સંકળાયો, જેનાથી એક લીડરશિપ ક્વોલિટી પણ ડેવલપ થઈ. તો મારી જર્ની ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહી છે અને મને ખૂબ મજા આવે છે. મને એનો કોઈ દિવસ થાક નથી લાગતો. એટ ધ એજ ઓફ 63 ઓલ્સો હું રોજના 12-15 કલાક કામ કર્યા પછી પણ ખૂબ ખુશી સાથે પથારીમાં જઉં છું. અને આવનારા સમયમાં પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ જ રીતે લોકોને સુંદર જમાડતા રહીએ. અને પોતાની જાત પર, પોતાના કુટુંબના સંસ્કારો પર, પોતાની મહેનત પર, પોતાની ઈમાનદારી પર સતત વિશ્વાસ રાખીને સંઘર્ષ કર્યો તો આજે ફરી પાછો એ જ સમાજમાં હું ગર્વભેર ઊભો રહી શકું છું ને લોકો ખૂબ ઇજ્જત સાથે બોલાવે છે. મારી જર્નીની વાત કરીએ તો મારો જન્મ 6 જાન્યુઆરી 1963 નોર્થ ગુજરાતમાં પાટણ જિલ્લો હતો ત્યારે એની બાજુમાં ચારૂપ નામનું જૈન દેરાસર ધરાવતું ગામ છે, ત્યાં થયો હતો. અને પછી અમદાવાદ પપ્પાની પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી હતી, એટલે મારું અપબ્રિંગિંગ, સ્ટડી બધું અમદાવાદમાં થયું. પપ્પાની જેટલી નોકરીઓ બદલાતી હતી એ પ્રમાણે આપણે ગુજરાતીમાં કહેવત છે કે બિલાડી 7 ઘર બદલે, એમ મેં 7 સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મંગલ વિદ્યાલય, બાલકુંજ વિષ્ણુભાઈની શાળા, દિવાન બલ્લુભાઈ અને અંકુર સ્કૂલ, અને પછી HK આર્ટ્સ કોલેજમાંથી મેં BA વિથ સાયકોલોજી સબ્જેક્ટમાં ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું. એ બાદ મેં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ પણ કર્યો. લોના પણ 2 સેમિસ્ટર કરવાની કોશિશ કરી, પણ કુટુંબમાં મોટા હોવાના કારણે દરેક વખતે ભણવાનો સમય મળતો નહોતો. અને બિઝનેસ બાય બર્થ મારવાડી છું, એટલે ધંધાને હંમેશા પહેલાં પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવતી હતી. જર્નીમાં એવું છે કે ફાધરે પોલીસ કોન્સ્ટેબલમાં 80 રૂપિયાના પગારમાં, જે જમાનામાં હાફ પેન્ટ પહેરતા હતા પોલીસ, એ જમાનામાં એમને નોકરી કરી હતી. એટલે યુ કેન ઇમેજિન કે શરૂઆત કેટલી હમ્બલ વેમાં થઈ હતી. પણ એક ધગશ હતી કે કંઈક કરવું છે. ફાધર નાના હતા ત્યારે ડીસા ગામમાં ગોપી રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા. ત્યારે એમને નક્કી કર્યું હતું કે હું મોટો થઈશ ત્યારે ગોપી બનાવીશ.
અને એમનો અનુભવ હતો અને ડિપાર્ટમેન્ટમાં નોકરી છોડ્યા પછી એમને વીએસ હોસ્પિટલ પાસે 26/12/1976 રોજ 400 રૂપિયા કોઈની પાસેથી ઉધાર લઈને એક નાનો ટી સ્ટોલ શરૂ કર્યો, જલારામ ટી સ્ટોલ. 1 ડઝન કપ રકાબી લાવ્યા, એક પ્રાઇમસ લાવ્યા અને મને કીધું કે ભાઈ તમે ભણવાનું છોડી દો. હું એ વખતે 10મામાં હતો દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં અને ઘરમાં મોટો હતો એટલે કોઈ ઓપ્શન પણ નહોતો, એટલે મેં ભણવાનું બંધ કરીને ચાની કેટલી પર કામે લાગ્યો. પણ જ્યારે હું ચાની કેટલી પર બેસીને નાના મોટા કામ કરતો ત્યારે જોતો બધા ડૉક્ટરો ત્યાં વીએસ હોસ્પિટલમાંથી ખૂબ આવતા, જે સફેદ એપ્રન પહેર્યું હોય, સ્ટેથોસ્કોપ હોય અને બધા અંગ્રેજીમાં વાતો કરતા હોય. તો મને એ વખતે કોમ્પ્લેક્સ થવા લાગ્યો, લઘુતા ગ્રંથિ, કે હવે મારે આખી જિંદગી આ કબરકાબી ધોવા પડશે, હું આ લોકોની જેમ ક્યારેય વાત નહીં કરી શકું. એટલે પપ્પાને રિક્વેસ્ટ કરી કે મને તમે છૂટ આપો તો હું સવારની સ્કૂલમાં એડમિશન લઉં ને આખો દિવસ કામ કરીશ. જીવરાજ પાર્ક રહેતા હતા, સાયકલ લઈને મીઠાકડી મંગલ વિદ્યાલય સ્કૂલમાં એડમિશન લીધું. સવારે 7 થી 11 સ્કૂલ ને 11 વાગે પાછા આવીને આખો દિવસ ચાની દુકાન પર કામ કરવાનું, રાત્રે ઘરે જઈને હોમવર્ક કરવાનું. એમ કરતાં કરતાં ભણવાનું ત્યાં પૂરું થયું. અને ત્યારે નદીમાં, સાબરમતી નદીમાં કુંભ મેળો થયો. ત્યારે બધાએ કીધું કે તમે એકલી ચા કોફી આપો, જેને અમને થોડો નાસ્તો આપો. અને પપ્પાનો ગોપી રેસ્ટોરન્ટનો અનુભવ તો હતો જ બાળપણનો, એને કામે લગાડીને અમે ત્યાં નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું ને બહુ સારું ચાલવા લાગ્યું. અને 2 મહિના કુંભ મેળો હતો, પરોઠા શાકનું પણ કર્યું. અને લોકોએ કીધું કે તમે હવે આ બંધ ના કરશો, મેળો બંધ થાય તો પણ, કારણ કે વીએસમાં આવનારા લોકો અને દર્દીના સગાઓને પણ જમવાની સારી વ્યવસ્થા જોઈએ. એ જમાનામાં કશું હતું નહીં આશ્રમ રોડ પર. એટલે 14 ફેબ્રુઆરી 1979, જે આમ ગુજરાતી તિથિ પ્રમાણે વસંત પંચમી હતો પણ હવે એને વેલેન્ટાઇન ડે કહે છે, એ દિવસે અમે ગોપી શરૂ કર્યું. ત્યાં પપ્પાનું જલારામ ઓટો સેન્ટર હતું, પહેલાં ગેરેજ. તો એ જગ્યામાં ભાડાના ટેબલ ખુરશી લાવ્યા, ભાડાના વાસણો લાવ્યા, ભાડાના થાળી વાટકા લાવ્યા અને કંતાનની સીલિંગ બાંધીને જમાડવાનું શરૂ કર્યું. થાળીનો ભાવ ₹1, અડધું ભાણું, ₹2 આખું ભાણું. એટલે સરસ ચાલવા લાગ્યું, લોકોને મજા આવતી હતી, સારું ચોખ્ખું ઘર જેવું ખાવાનું મળતું. પછી મને ભણવાનો ફર્ધર વિચાર આવ્યો એટલે મેં હોટલ મેનેજમેન્ટ કર્યું. અને હોટલ મેનેજમેન્ટ કરીને અમે હોટલને એર કન્ડિશનમાં કન્વર્ટ કરી. અને પછી દેર વોઝ નો લુકિંગ બેક, એ સતત ચાલવા લાગ્યું. અને આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ પણ એ વખતે ઘણી વખત અમારે ત્યાં જમેલા છે, અમિત શાહ પણ ઘણી વખત જમ્યા છે. અને અમદાવાદના જે લોકો આખા ગુજરાતમાંથી આવે, એ વખતે રોડ રસ્તા એવા હતા, ગાડીઓ એમ્બેસેડર જેવી હતી અને મોબાઈલ પણ નહોતા. તો સાઉથ ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજ, એ બધા ગાંધીનગર જાય તો ગોપીમાં જમ્યા વગર ન જાય. એ રીતે ગોપીની જર્ની ખૂબ સરસ ચાલી. પછી મને એમ થયું કે પપ્પાએ આખી જિંદગી બહુ મહેનત કરી છે, ચાની કેટલી, પોલીસ ડિપાર્ટમેન્ટ, ઓટોમોબાઈલ ગેરેજ, તો હવે એમને કંઈક સારી સ્ટેબલ લાઈફ આપીએ. એટલે અમે લોકો વતનમાં કોઈ નાના મોટા ફાર્મની જગ્યા શોધતા હતા. ત્યાં પાલનપુરના નવાબ સાહેબનું બાલારામ પેલેસ રિસોર્ટ હતું ને, ત્યારે એમનું જંગલ લોજ હતી, એ અમારા હાથ લાગ્યું. તો એ અમે 1993માં નવાબ સાહેબ પાસેથી ખરીદ્યું. 3 વર્ષ એનું કામ ચાલ્યું અને 1996થી એને અમે ઓપરેશનલ કર્યું. અને ખૂબ સરસ ચાલતું હતું. ત્યાં અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ ફિલ્મનું શૂટિંગ થયું, રેખાની દિલ હે તુમ્હારા પિક્ચરનું શૂટિંગ થયું. દર વર્ષે 10-15 લગ્ન થતા અને કોન્ફરન્સીસ થતી હતી. પણ અમિતાભ બચ્ચન જ્યારે સૂર્યવંશમના શૂટિંગ માટે અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટથી એમને મારી ગાડીમાં બેસાડીને હું લઈ ગયો હતો. આટલો મોટો સ્ટાર આપણી સાથે આપણી ગાડીમાં હોય એટલે આપણને બહુ બધી ઉત્સુકતા થાય, ક્યુરિયોસિટી થાય, પૂછવાનું મન થાય, ફોટા પડાવવાનું મન થાય કે મેં તો તમારું મુકદ્દર કા સિકંદર પણ જોયું છે, લાવારીસ પણ જોયું છે. આમ તેમ કરીને આપણે એમને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરીએ કે આપણી સાથે ખીલીને વાત કરે. પણ મને માહિતી હતી કે આગલા દિવસે રાતના મોડા સુધી શૂટિંગ કરીને સવારની વહેલી ફ્લાઇટમાં અમદાવાદ ઉતર્યા હતા અને મારે એમને સંપૂર્ણ આરામ આપવાનો હતો. અને એ 15 દિવસ શૂટિંગમાં મારી પાસે રોકાવાના હતા. તો ત્યાં મને ચોક્કસ સમય મળશે, તક મળશે વાત કરવાની. તો એ 3 કલાક અમદાવાદથી બાલારામ જવાની રસ્તાની અંદર મેં એમની સાથે એક પણ વખત કોઈ પણ સવાલ જવાબ ના કર્યા અને એમને સંપૂર્ણ આરામ કરવા દીધો. એટલે એમને જેવા બાલારામ ઉતર્યા અને મહેલ જોઈને એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા અને એમને તરત જ કીધું કે આટલા સરસ મહેલના તમે માલિક છો, છતાં તમે મારી સાથે હું ડિસ્ટર્બ થયો એવી કોઈ વાત ના કરી, એટલે હું તમને હવે અલગથી સમય આપીશ. અમે દરરોજ સવારે ત્યાં બાલારામમાં મોર્નિંગ વોક કરતા હતા. એમને હું અંબાજીના દર્શન કરવા માટે પણ લઈ ગયો અને એમને મારું બાલારામનું ફર્નિચર ગમ્યું હતું. એ ફર્નિચર બનાવીને એમના બંગલે પર મોકલ્યું હતું મેં બોમ્બે. અને એ પછી પણ એમને જઈને જાતે પોતાના હાથથી સરસ કાગળ લખીને મોકલ્યો હતો, આભાર વ્યક્ત કરતો.
આ બધી વસ્તુઓ જિંદગીમાં પૈસા કરતાં પણ અમૂલ્ય છે, જે મને હંમેશા યાદ રહેશે. બિઝનેસમાં ચેલેન્જીસ બહુ આવતી હોય છે, તો એને કેવી રીતના મીટઅપ કરવી. દિવાળીની અંદર અમારા 17 રૂમ હતા પહેલાં, પછી અમે બીજા રૂમ એડ કર્યા હતા. તો રૂમ બધા ભરેલા હોય, એક રૂમમાં 3 વ્યક્તિ રોકાઈ હોય, તો 51 લોકોને જમાડી શકાય એટલું અમારું રસોડું હતું. પણ દિવાળીના કારણે આબુ અંબાજીથી આવતા જતા પણ ઘણા લોકો જમવા આવતા. તો હાઉ ટુ મેનેજ, જગ્યા નાની હતી, બધાને જમવું તો અમારે જવાડવા પણ હતા, અમારું ટર્નઓવર પણ વધારવું હતું. તો અમે એવું આયોજન કરતા હતા કે ગાર્ડન ત્યાં બહુ સુંદર હતા. લોકોને કહે કે તમે ગાર્ડનમાં બેસો, ત્યાં અમે મોટા સ્ક્રીન પર પિક્ચર મૂકી દેતા હતા અને એમનો ઓર્ડર ત્યાંથી લઈએ, સૂપ અને સ્ટાર્ટર ત્યાં સર્વ કરીએ અને મેઇન કોર્સ રેસ્ટોરન્ટમાં સર્વ કરીએ. એવી રીતે અમે અમારું ટર્નઓવર વધારવાની કોશિશ કરતા હતા. સવારે 17 રૂમમાં લગભગ બધાને એક સમયે ચા કોફી જોઈતા હોય, તો રૂમ સર્વિસ અને 13 એકર જમીનમાં પથરાયેલો પેલેસ હતો, રૂમ અલગ અલગ એરિયામાં હતા, તો એને કેવી રીતે પહોંચી વળવું. તો અમે એનું એવું આયોજન કર્યું હતું કે રાત્રે હાઉસકીપિંગની ટીમ જઈને દરેક રૂમમાં એક ફોર્મ મૂકી આવે અને એમાં પૂછ્યું હોય કે સર તમને સવારે ચા કેટલા વાગે જોઈએ છે, તમને રેડીમેડ ટી જોઈએ છે, તમને મિલ્ક સાથે ચા જોઈએ છે, તમને શુગર એક્સ્ટ્રા જોઈએ છે. એ ફોર્મ ભરીને કસ્ટમર રાતના સૂતા પહેલાં પોતાના રૂમની બહાર મૂકી દે, તો માણસો જઈને ફોર્મ લઈ આવે અને રાત્રે જ અમે એની તૈયારી કરી દઈએ. ચાના કપ રકાવી, ચાની કેટલી, ખાંડ, આ ખાલી ગરમ કરીને કેટલ ભરવાનું જ બાકી રહે. તો આવી રીતના આગોતરું આયોજન કરીને કેવી રીતે જંગલની અંદર પણ તમે વધારે સારી એફિશિયન્ટ સર્વિસ આપી શકો, એવું બધું ઘણું શીખવા મળ્યું. અને કામ જ કામને શીખવાડતું હોય છે. તમારે સતત જાગૃત રહેવું પડે. તમારા આંખ, કાન અને મગજ ખુલ્લું રાખીને ચાલો તો દરેક વસ્તુના રસ્તા મળી જ આવતા હોય છે જીવનમાં. કોઇન્સિડન્ટલી ગુજરાતની હદમાં હતા, તો દારૂબંધીના લીધે લોકો આબુ જવાનું વધારે પ્રેફર કરતા હતા. તો 20 વર્ષ અમે સતત પ્રયત્ન કરીને એને પ્રોફિટેબલ બિઝનેસ બનાવવાની કોશિશ કરી, પણ અનફોર્ચ્યુનેટલી થઈ ન શક્યું. 2012માં ફાધર ગુજરી ગયા ત્યારે અમે વેચી દીધું અને ફરી પાછા આવીને ગોપી પર ફોકસ કર્યું. અને આ સંજોગોમાં તમે સમજી શકો છો કે 3 રૂપિયાની ચા અને 30 રૂપિયાની થાળી વેચતા વેચતા 3000 રૂપિયાનો રૂમ વેચવાની જર્નીમાં તમે જમ્પ મારો તો એમાં થોડા સેટબેક આવે. ઘણી મુશ્કેલીઓ પડી, ફાઇનાન્શિયલી અને અધરવાઇઝ. દોડાદોડી પણ ખૂબ થતી. અહીંયાથી 167 કિલોમીટર દૂર હતું બાલારામ. પણ આ બધા સંજોગોમાં મા બાપના સંસ્કાર, થોડું ભણતર, થોડું વાંચન, મિત્રોનો સહકાર અને ભગવાનના આશીર્વાદથી દરેક પરિસ્થિતિમાં સતત ઝઝૂમતા રહ્યા વિધાઉટ ગિવિંગ અપ. કોઈ પણ સંજોગોમાં હાર્યા નહીં અને કોઈ હોટલ ઇન્ડસ્ટ્રીમાં રહેવા છતાં કોઈ બુરી આદત ન લાગવા દીધી અને સતત નવું શીખતા, નવું અનુભવતા, અમલમાં મૂકતા રહ્યા. અને આ સમયગાળામાં હું ઘણા બધા એસોસિએશન સાથે પણ સંકળાયો, જેનાથી એક લીડરશિપ ક્વોલિટી પણ ડેવલપ થઈ. અને એના કારણે હું આજે ગુજરાતના 5000 રેસ્ટોરન્ટ માલિકો સાથે સીધા સંપર્કમાં છું ને એ લોકોને ગમે ત્યારે કંઈ પણ મુશ્કેલી હોય તો એ લોકો મને ફોન કરીને અડધી રાત્રે મારી મદદ માંગી શકે કે સર કયા લાઇસન્સ લેવાય, માણસો ક્યાંથી લેવાય, મશીન ક્યાંથી લેવાય, માર્કેટિંગ કેવી રીતે કરાય. કે મને પોતાને પણ ઘણી વખત એવા વિચારો આવતા હતા કે આટલો બધો સંઘર્ષ, આટલી બધી ચેલેન્જીસ છે, આ સંજોગોમાં હવે જીવીને શું ફાયદો છે. પણ ત્યારે કુટુંબના ચહેરા નજર સામે આવતા હતા. બાળકો હોય, મા બાપ હોય, ભાઈ એ લોકોનો શું વાંક છે. અને બીજું કે અમે કંઈ ખોટું નહોતું કર્યું, અમને ખબર છે, અમે ધંધો જ કર્યો હતો. એટલે ધંધામાં બધાને મુશ્કેલી આવી શકે. અમિતાભ બચ્ચન પણ એક જમાનામાં પોતાની મિલકતો હરાજીમાં મૂકવી પડી હતી, પણ એ ફરી પાછા ઊભા થયા હતા. મને તો વાય ટુ ગિવ અપ, છોડી નથી દેવું, નાસીપાસ નથી થવું. સતત નવું નવું કામ શોધ્યા કરો, નવા લોકોને મળ્યા કરો, નવું વાંચ્યા કરો. અને જે અમિતાભ બચ્ચન જેવા કેસીસ છે એના પરથી પ્રેરણા લો કે એ લોકોએ છોડી ન દીધું મેદાન, આજે ફરી પાછા મેદાનમાં ખૂબ આગળ છે. અને કોઈ બુરી આદત ન લાગવા દીધી, મનને ઉદાસ ન થવા દીધું અને પોતાની જાત પર, પોતાના કુટુંબના સંસ્કારો પર, પોતાની મહેનત પર, પોતાની ઈમાનદારી પર સતત વિશ્વાસ રાખીને સંઘર્ષ કર્યો. તો આજે ફરી પાછો એ જ સમાજમાં હું ગર્વભેર ઊભો રહી શકું છું ને લોકો ખૂબ ઇજ્જત સાથે બોલાવે છે. તો મારી જર્ની ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહી છે ને મને ખૂબ મજા આવે છે. મને એનો કોઈ દિવસ થાક નથી લાગતો. એટ ધ એજ ઓફ 63 ઓલ્સો હું રોજના 12-15 કલાક કામ કર્યા પછી પણ ખૂબ ખુશી સાથે પથારીમાં જઉં છું અને મને મજા આવે છે. અને ફૂડ એક એવી વસ્તુ છે વિચ કનેક્ટ્સ પીપલ. આપણી ગુજરાતની સંસ્કૃતિ પણ અહીંયા આવીને લોકો અમારા યુનિફોર્મ
ટ્રેડિશનલ છે, મ્યુઝિક એ પ્રમાણે છે, અમે લોકો ગુજરાતી થાળીમાં પનીર વગેરે નથી આપતા, એવી બધી ઘણી ઓથેન્ટિક પ્રેક્ટિસીસ પણ જાળવી રાખવાની કોશિશ કરી છે. અને આવનારા સમયમાં પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ જ રીતે લોકોને સુંદર જમાડતા રહીએ. એક બીજું કામ અમે લોકો સરસ કરીએ છીએ, દર ઉનાળામાં અમારું છાશ લોકોને પીવડાવવાનું અભિયાન છે, જેને અમારું કંપનીનું CSR કહી શકો, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અથવા તો સેવા. અને સરસ ઠંડી છાશ ડિસ્પોઝેબલ ગ્લાસમાં અને બહુ જ પ્રેમથી, કોઈને એવું ના લાગે કે હું મફત પીવું છું, એટલા બધા ગ્રેસ સાથે પીવડાવીએ છીએ. અને આ બધા નાના નાના કામથી ખૂબ સંતોષ થાય છે. અને દરેક સેલિબ્રિટી અમદાવાદમાં ફિલ્મના, નાટકના કોઈ પણ કામ માટે આવ્યા હોય તે લોકો અચૂક અમારી મુલાકાત લે છે. ફૂડ બિઝનેસ એ એવો છે જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, રોટી કપડા ઓર મકાન, એ કોઈ દિવસ આઉટ ઓફ ફેશન થવાનું નથી. માણસ જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી એને જમવાનું તો જરૂર પડવાની જ છે. પણ આ જેટલું દેખાય છે એટલું સરળ પણ નથી. એમાં મહેનત, સંઘર્ષ, વિઝન. પહેલાં એવું હતું કે તમે એક ગેસનો ચૂલો લાવીને જમવાનું બનાવીને 4 ડીશો લાવીને જમવાનું મૂકી દો, લોકો આવતા ને જમી લેતા હતા. પણ હવે એટલું આસાન નથી રહ્યું. ઘણા લોકો કહેતા હોય છે કે ફૂડ ઇઝ નોટ એ રોકેટ સાયન્સ, પણ આઈ વુડ સે કે ઇટ ઇઝ મોર દેન રોકેટ સાયન્સ. એમાં 360 ડિગ્રી એંગલથી તમારે આખો અપ્રોચ કરવો પડે કે તમે શું વેચવા માંગો છો, તમે જે વેચવા માંગો છો એ એરિયામાં એ ફૂડની ડિમાન્ડ છે કે નહીં, એ બનાવવા માટેના કારીગરો તમારી પાસે છે કે નહીં, એના માટેના યોગ્ય મશીન છે કે નહીં, એના માટે તમારી પાસે મૂડી છે કે નહીં, અને કેટલા એક્ઝિસ્ટિંગ પ્લેયર એ સેગમેન્ટમાં છે, તમને કેટલી કોમ્પિટિશન નડશે, કેટલા લાઇસન્સ લેવા પડે. હવે કોઈ પણ નવો માણસ આ ક્ષેત્રમાં આવવા માંગતો હોય જેને આ બધી ખબર ના હોય, તો આઈ વિલ સિમ્પલી સજેસ્ટ ધેમ ઇન વન લાઇન કે તમે જે બિઝનેસ કરવા માંગો છો એ વિષયના નિષ્ણાતની સલાહ લો. એની એક તમને ફી થશે, પણ એ તમને આખો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને આપશે કે આ કરાય, આ ન કરાય. તો એ રીતે તમે એકદમ સાયન્ટિફિક અપ્રોચથી આ બિઝનેસમાં આવશો તો આઈ એમ શ્યોર કે તમે સફળ થશો. અને કંઈ પણ કામ હોય મારે લાયક તો ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો. થેન્ક યુ સો મચ.